તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. તો મારું નામ છે હીરાભાઈ. તો આપણે આજે જવાના છે આપણું આ ભટભટિયું લઈને એક એક્ટિવાને. જો આપણે એક સેકન્ડ હેન્ડ એક્ટિવા લેવા જવાનું છે, જે છે મુકાભાઈને વેચવું છે. તો હાલો આપણે જો આ ગામડામાં રહીએ, એ મુકાભાઈની ઓફિસ ગામડામાં છે. તો આપણે ગામડામાં જઈ અને જોઈએ એનું એક્ટિવા કેવું છે. તો જો આ ગામડાનો રસ્તો અમારા અહીંયા આવો છે. આપણું ઘર ગામડામાં છે એટલે બહુ ચિંતા ન કરતા. આ જો હે ને અમારા ગામડાની ટ્રેનું છે ને હંધી અહીંયાથી જ નીકળે હો, એટલે આ સ્પીડ બ્રેકર જેવું બની ગયું છે બધે હાટન. તો હાલો એકવાર મુકાભાઈને ફોન કરી લઈ. તો હલો મુકાભાઈ. બોલો ભાઈ. આ તમારું એક્ટિવા કેટલામાં દેવાનું હતું? એક્ટિવા કેટલામાં દેવાનું હતું? આપણે દેવું 35,000 કેમ? તો હાલો કંઈક ઓછા કરજો. હવે ઓછા હું હવે 40 નું વેચવાનું હતું, મેં તમને 35 તો કીધા. હવે કાંઈ વાંધો નહીં. તો ગાઈસ હવે આ ભાઈ કહે છે 35, તો આપણે 35માં એક્ટિવા લેવાનું છે. તો જો સામે ઊભા છે આપણા મુકાભાઈ. તો આપણે હવે આયા જો પગી ગયા. શું કે મુકાભાઈ? કાંઈ હીરાભાઈ મોજમાં ને? અરે મોજે મોજ. એક્ટિવા કેટલામાં દેવાનું? તમને કીધું જ ખરી, ફોનમાં નથી ખબર. કાંઈ વાંધો નહીં. હાલો 35 વાંધો એકાદી હું ચક્કર મારતા હું. હા તો હાલો, તમારી RX100 ની ચાવી આપો ભટભટિયાની. હા રાખ દો હાલો, પેલા પછી તમને આપ દો. હાલો તારા ફાઇનલ જ છે ને ભાવ? 35,000 તો 35,000 ફાઇનલ જ હોય આપણે. પાકું ને? પછી બદલી ન જતા તમે? બદલે ઈ બીજો. કાંઈ વાંધો નહીં. તો હાલો હવે ગાઈસ આપણે હવે અહીંયા 35,000 ભાવ ફાઇનલ થઈ ગયો. તો હવે RX100 ને આપણે આપણા ભટભટિયાને સાઈડમાં રાખી દેજો. આ બાકડો હોય ને એની બાજુમાં, ઘરની આ હીરાભાઈનો મુકાભાઈની ઓફિસની બાજુમાં હા રાખ દઉં. તો હાલો હવે આપણે રાખી દીધું. હવે આપણે જાય એક્ટિવામાં. તો ગાય જો આ છે એક્ટિવા વ્હાઈટ કલરનું. તો હાલો આપણે આની ચક્કર એકાદી મારતા આવી. શું કે તમે હોન્ડામાં બેસી ગયા? ચક્કર મારતો આવ્યો હું. કાંઈ વાંધો નહીં. હાલો તો ગાય હવે જો આ ભાઈ તો આપણે ચક્કર મારવા હવે ગયા હતા ને આવી ગયા. આપણે મારતા આવી હવે એક ચક્કર. આ એમ તો સારું હે હાંકવામાં, પણ આમ જૂનું હે એટલે હાયલા રાખે. ઠીક હે. 35,000માં તો હાલે જ ને આપણે. તો હાલો ભાઈ 35,000 જો મેં તમને ઓમાં કરી દીધા ઓનલાઈન. કાંઈ વાંધો નહીં, આવી ગયા હો 35. તો ગાય હવે આ ભાઈને 35,000 આવી ગયા છે ઓનલાઈન. તો હવે આપણે નીકળી અહીંયાથી. તો સારી વાત છે, એટલે નીકળી ગયા છીએ અહીંયાથી હવે આપણે. તો હાલો હવે જઈએ આપણે ઘર બાજુ તો નહીં, આપણું ઘર ગામડે જ છે. જો કે આપણે જઈએ હવે આમ હોટલ બાજુ કંઈક જમતા આવે. ભૂખ લાગી છે હવે, હીરાભાઈને ભૂખ લાગી એટલે હવે કંઈક તો ખાવું જોઈએ. આપણે જે આ એક્ટિવા લીધું એનું સાચું નામ છે મુકેશભાઈ, પણ એને પ્રેમથી કહીએ મુકાભાઈ. સમજાણું ગાઈજ? એની ચેનલ તો એને સબસ્ક્રાઈબ કરી દેજો, દ્વારકેશ 0009 એની એક ચેનલ છે, એમાં તમે જોઈ લીજો. આ જો સ્પીડ બ્રેકર આ ઠેકીએ કે આપણે જોઈ. અરે પણ ઠેકી ગયો. ગઈ આપણી ચેનલ છે તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો, કૃષ્ણમ_111માં. જો આ એક્ટિવા ફર્સ્ટ ક્લાસ હાલે છે. હવે આપણે એને આમ ક્યાંક જઈ આવી, એકાદી હોટલ હોય ને તો હા એ આપણે એક જાણીતી હે ને જતા આવીએ ને જમતા બમતા આવી. આમ જ આવે સીધી જ. તો જો આપણે જાય જ છીએ હવે, સીધા જવાનું હોય અહીંયાથી. હાલો ઓય ગાય જા જો કેવી રીતે પણ આવે છે સામેવાળા. હાલો હા બોલો મુકાભાઈ. આપણે ઓલું હીરાભાઈ તમારે એક ભાડે જોઈએ, એક ગેરેજ છે, ઘર મોટું એવું છે. ઘર? હા બોલો ને કેટલા છે ભાડે? તમારે જોતું હોય ને, તો 15,000માં દેવું ભાડે, બરોબર? હા તો જોતું હોય તો કાલ પરમ દી આવજો જોવા. હા તો આપણા માટે રાખી દઈએ. એ હા હાલો. તમારું ફાઇનલ ને? હા ફાઇનલ. એ હા. તો ગઈ જ આપણે એક ભાડેનું ઘરનો બંદોબસ્ત થઈ ગયો છે હવે ગામડામાં. સિટીમાં એનું હશે કદાચ. અને હવે અહીંયા જમીને પછી તમને અહીંયા મળશે આપણે. તો હાલો તો ગઈ જ મેં હવે જમી લીધું છે ને, તો હવે આપણે એક્ટિવા લઈને અહીંયાથી જાય ઘર બર જોતા આવી. હા આપણને મુકાભાઈએ કીધું એ
અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો પાર્ટ 2 હાટન કમેન્ટ કરો, લાઇક શેર સબસ્ક્રાઈબ.